Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 24 અને જો એપિસોડ નંબર 23 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જેમાં આપણે if અને if else એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની મદદથી જોઈ લીધું કે કઈ રીતે એલ્ગોરિધમ પરથી તમે ફ્લોચાર્ટ બનાવી શકો અને એ ફ્લોચાર્ટ ઉપરથી તમે કઈ રીતે પ્રોગ્રામ ઇઝીલી પરફોર્મ કરી શકો છો, એ પણ વિધાઉટ કોઈ ડાઉટ સિવાય. સો આ છે એપિસોડ નંબર 24, જેમાં આપણે શીખવાના છીએ કે એલસીફ લેડર કઈ રીતે તમે એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની મદદથી ઇઝીલી પરફોર્મ કરી શકો છો. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એલસીફ લેડર બહુ ઈઝી વેમાં સમજાવી દઉં છું. હવે એક્ઝામ્પલ આપણે રિયલ લાઈફ ઉપરથી જ લઈએ છીએ. જેમ કે તમે એક બાઇક ખરીદવા ગયા અને તમારું બજેટ 50,000 છે. જ્યારે તમે શોરૂમમાં જશો ત્યારે મેનેજર તમને શું પૂછશે કે બજેટ કેટલું છે. બજેટ તમે 50,000 કીધું તો એ તમને એક એ લાઇનની બાઇક બતાવશે કે 50,000ની અંદર આવી જાય અથવા 50,000માં આવી જાય. તો સમજો કે આપણે જૂનામાંથી એક સ્પ્લેન્ડર લેવું હોય તો એ 50,000ની અંદર આવી જાય. જો તમારું બજેટ 70,000 છે તો એક નવામાંથી તમને એક સ્પ્લેન્ડર બતાવશે. જો બજેટ 1 લાખ છે તો તમને શાઇન બતાવશે, અથવા તમારું બજેટ 1.25 લાખ રૂપિયા છે તો તમને હોર્નેટ બતાવશે. જો 1.5 લાખ રૂપિયા બજેટ છે તો ટીવીએસ રોનિન પણ બતાવશે અને 2 લાખ રૂપિયા બજેટ છે તો ડ્યુક બતાવશે. સો આવી રીતે બજેટ વાઇઝ કેટેગરી પડે છે અને કેટેગરીમાંથી તમારે કઈ કેટેગરી આમ સારી પડે એ તમને કહેશે કે બજેટ વાઇઝ તમારે કયું સારું છે મોડલ, કઈ લઈ શકાય તેમ છે અને તમે કયું મોડલ અફોર્ડ કરી શકો છો તે તમને કહેશે. સો સેમ એમાં પણ એવું જ છે એલસીફ લેડરમાં કે તમારી કન્ડિશન વાઇઝ તમને સ્ટેટમેન્ટ આપશે કે જે તમને અનુકૂળ આવે. સો આપણે સ્ટાર્ટ કરીએ કે ફર્સ્ટ છે એલ્ગોરિધમ. તો એલ્ગોરિધમ આપણે ફર્સ્ટ સ્ટેપ છે સ્ટાર્ટ કરવાનું. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલું કીધું છે માર્ક્સ. જો તમારા માર્ક્સ એટલે કે તમે જે એન્ટર કરશો માર્ક્સ એના ઉપરથી કન્ડિશન બનશે. તો અત્યારે માર્ક્સ લઈ લઈએ આપણે. તો કોઈ પણ એક નંબર લઈ લેશું, ત્યારબાદ કન્ડિશન મૂકવાની આવશે એલસીફ લેડરમાં કે કન્ડિશન તમે મૂકી કે માર્ક્સ 90 ઉપર અથવા તેના જેટલા આવવા જોઈએ, કે 90 અથવા ઉપર આવવા જોઈએ. તો શું થશે? તો ગ્રેડ એ મળશે તમને. અથવા એલ્સ એટલે કે અથવા, ઇફ એટલે કે જો, અથવા જો, એલ્સ ઇફ માર્ક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 75 એટલે કે 75 માર્ક્સ અથવા તેનાથી વધારે માર્ક્સ હશે તો તમને ગ્રેડ બી મળશે. એલ્સ ઇફ અથવા જો, એલ્સ ઇફ અથવા જો માર્ક્સ 60 અથવા તેના કરતા વધારે એટલે કે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 60, 60 કે તેના કરતા વધારે હશે તો તમને સી ગ્રેડ મળશે. સો એ સી ગ્રેડ પ્રિન્ટ ઓફ કર્યો અને સાવ આ બધી કન્ડિશન પૂરી થઈ જાય અને તમારે 60 કે એના કરતા ઉપર પણ નથી અને નીચે છે તો લાસ્ટમાં એલ્સ એટલે કે અથવા પ્રિન્ટ એફ ફેલ કે 60 ઉપર નથી કે એટલા પણ નથી તો તમે ફેલ. તો આ લાસ્ટ કન્ડિશન થઈ ગઈ અને આ કન્ડિશનમાંથી તમે એકય ના આવે તો લાસ્ટમાંથી તમને ફેલ તો મળવાનું જ છે અને અહીં તમારો પ્રોગ્રામ પૂરો થઈ જશે. તો લાસ્ટ સ્ટેપ છે એન્ડ. સો 4 સ્ટેપ હતા. હવે એના ઉપરથી આપણે ફ્લોચાર્ટ જોઈ લઈએ. આ તમને બહુ ઈઝી સમજ પડી જશે. સો પહેલો છે સ્ટેપ છે એ છે સ્ટાર્ટ. તો અહીંયા આપણે સ્ટાર્ટ કર્યું ઓવેલમાં. ત્યારબાદ છે રીડ માર્ક્સ. તો ઇનપુટ માર્ક્સ કે આપણે કોઈ પણ માર્ક્સ એન્ટર કરવાના છીએ. હવે ત્યારબાદ જુઓ ઇફ માર્ક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 90. સો અહીંયા આપણે કન્ડિશન છે તો કન્ડિશન માટે શું યુઝ કરશું? ડાયમંડ બટન. સો ડાયમંડ બટન આપણે યુઝ કરીએ. તો ડાયમંડમાં આપણે હવે શું કરવાનું છે? કન્ડિશન મૂકવાની છે. તો ઇફ નહીં લખો તમે તોય તમારે ચાલશે, પણ એ કન્ડિશન લખવી પડશે. સો કન્ડિશન છે માર્ક્સ ઇઝ ગ્રેટર દેન 90. આપણે ઇક્વલ નથી કર્યું, અહીંયા ખાલી ગ્રેટર દેન 90 કર્યું છે. જો માર્ક્સ 90 કરતા ઉપર હોય તો આ કન્ડિશન જો સાચી પડે તો મેં કીધું તો એમ કે ડાબી બાજુ ટ્રુ કન્ડિશન આવે તો પ્રિન્ટ એફ ગ્રેડ એ, કે કન્ડિશન સાચી હોય તો પ્રિન્ટ કરાવો કે ગ્રેડ એ છે. પરંતુ જો 90 ઉપર માર્ક્સ નથી તો 90 ઉપર નહીં હોય તો 75 ઉપર તો હશે. તો જમણી બાજુથી બીજી એક કન્ડિશન આવશે કે 90 ઉપર નથી તો બીજી એક કન્ડિશન જો જે આપણે જમણી બાજુ જ નીકળશે,
કારણ કે ડાબી બાજુથી તો તમારું સ્ટેટમેન્ટ આવે જો ટ્રુ હોય તો, પણ ફોલ્સ હોય પહેલી કન્ડિશન તો એ બીજી કન્ડિશન ઉપર જાય. તો અહીં જમણી બાજુથી બીજી કન્ડિશન ઉપર જાય છે. તો અહીં શું લખ્યું છે? માર્ક્સ ઇઝ લેસ ધેન 75 અથવા ગ્રેટર ધેન 75. કોઈ પણ તમે તમારી અકોર્ડિંગ લખી શકો છો. જો માર્ક્સ 75 કરતા વધારે હોય તો માર્ક્સ વધારે હોય તો એ કન્ડિશન સાચી પડે. તો શું પ્રિન્ટ થશે? પ્રિન્ટ ગ્રેડ બી. જો 75 ઉપર હશે તો, પણ નહીં હોય તો 75 ઉપર માર્ક્સ નહીં હોય તો હજી આગળની કન્ડિશન ઉપર જશે, એટલે કે 75 થી નીચે જાય. માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન 60, કે 60 ઉપર માર્ક્સ હોય તો 75 ઉપર તો નથી જ, પણ જો 60 ઉપર હોય તો printf c. અને લાસ્ટમાં જો 60 ઉપર ના હોય કે 60 ના હોય તો લાસ્ટમાં એને કરી દો ફેલ. તો છેલ્લે printf સ્ટેટમેન્ટમાં ફેલ તો લખાવીને જ આવશે. તો અહીં તમે જોયું કે કન્ડિશન સાચી હોય તો ડાબી બાજુથી એનું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે અને જમણી બાજુથી તે બીજી કન્ડિશન ઉપર જશે જો સ્ટેટમેન્ટ ફોલ્સ હશે તો. ત્યારબાદ તમે જોયું બીજી કન્ડિશન ઉપર ગયા, જો એ સાચી હોત તો ડાબી બાજુથી સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાત, અને જો એ ખોટું હોય તો જમણી બાજુથી નેક્સ્ટ કન્ડિશન ઉપર જશે. નેક્સ્ટ કન્ડિશનમાં પણ સેમ જ છે કે જો માર્ક્સ આવતા હોય 60 થી ઉપર અથવા 60 તો તમે પ્રિન્ટ કરાવો ગ્રેડ સી. પરંતુ જો 60 કે એના ઉપર માર્ક્સ નથી તો શું કરવાનું? લાસ્ટમાં તમને ફેલ કરવાના છે તો ફેલ પ્રિન્ટ કરાવો. તો એની જેમ જ લાસ્ટમાં કોઈ પણ સ્ટેટમેન્ટ આવશે, પણ પ્રોગ્રામ તો એન્ડ જ થવાનો છે. તો અહીં બધા સ્ટેટમેન્ટ પછી ડાયરેક્ટ એન્ડ આવશે, કોઈ પણ સ્ટેટમેન્ટ આવે. સમજી ગયા? હવે આ સેમ વસ્તુ આપણે પ્રોગ્રામમાં કરી જોઈએ કમ્પાઇલર તરફથી. સો હવે તમારા મોબાઈલમાં કમ્પાઇલર ઓપન કરી લો, અથવા જો તમારી પાસે પીસી હોય તો તેમાં કમ્પાઇલર ઓપન કરી લો, અને મારી સાથે સાથે કોડ કરો સ્ટેપ બાય સ્ટેપ કે કઈ રીતે એલ્ગોરિધમ ઉપરથી આપણે કોડ રન કરી શકાય. તો ચાલો કમ્પાઇલર તરફ જઈએ. સો હવે આપણે પરફોર્મ કરવાના છીએ એલસીફ લેડરનો પ્રોગ્રામ એલ્ગોરિધમ ઉપરથી. તો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ સ્ટેપ હતું આપણું સ્ટાર્ટ. તો હવે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાના છીએ. બીજું સ્ટેપ હતું ઇનપુટ માર્ક્સ. હવે આપણે માર્ક્સ એડ કરવા પડશે, પણ શેમાં લેશું આપણે? તો ઇન્ટીજરમાં લેશું. કેમ? કારણ કે આપણે માર્ક્સ આંકડામાં જોઈએ છે. સો ઇન્ટીજર અને માર્ક્સ નામનો વેરિયેબલ લઈ લઈએ અને તેને કોઈ પણ એક વેલ્યુ આપી દઈએ. વેલ્યુ આપણે સપોઝ કે 78 આપી દીધી. ત્યારબાદ આપણે એલસીફ લેડરની સિન્ટેક્સ લખવી પડશે. તો એ પણ આપણે લખી લઈએ. ઇફ, ત્યારબાદ કન્ડિશનનું બ્રેકેટ, અને ત્યારબાદ કર્લી બ્રેસીસ, જેમાં આપણે કરવાનું છે printf એડ. તો નીચે printf લખ્યું છે, હું કોપી પેસ્ટ કરી લઉં છું. સો અહીં આપણે if નું બ્રેકેટ બન્યું, ત્યારબાદ else અને પાછું if. કેમ? કારણ કે એલસીફ લેડર છે તો અહીં એમ જ યાદ રાખવાનું else પછી પાછું if. જો આમ ના કરવું હોય તો અહીંથી ઉપરથી સેમ કોપી કરી લો અહીંયા સુધી, Ctrl C અને અહીં પેસ્ટ કરી દો. તો else if, તો અહીં બીજી કન્ડિશન તમે નાખી શકો છો. ત્યારબાદ ફરીથી અહીંયા સેમ વસ્તુ પ્રિન્ટ કરવાની છે, તો અહીં કોપી કરી દો, અહીં પેસ્ટ, અને લાસ્ટમાં એલ્સ નાખવાનું છે કે કોઈ પણ કન્ડિશન ના મળે તો શું પ્રિન્ટ કરાવવાનું છે. તો આપણે એ સેમ વસ્તુ અહીંયા પ્રિન્ટ કરાવશું, ખાલી અહીંથી if કાઢી નાખીએ. અને હવે તમે જુઓ કે આખી તમારી કન્ડિશન અને સ્ટેટમેન્ટ બની ગયું છે, સિન્ટેક્સ બની ગઈ છે. હવે આપણે શું કરવાનું છે? બધું ઇનપુટ જ કરવાનું છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. બીજું હતું કે ઇનપુટ માર્ક્સ. તો અહીંયા માર્ક્સ આપણે લઈ લીધા છે. ત્યારબાદ થર્ડ સ્ટેપ હતો જે કન્ડિશન અને સ્ટેટમેન્ટ એડ કરવાના છે. તો આપણે ફર્સ્ટ હતું કે માર્ક્સ 90 કરતા વધારે હોય તો અહીંયા આપણે લખશું માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન 90. તો શું થવું જોઈએ? જો 90 કરતા વધારે માર્ક્સ હોય તો ગ્રેડ એ આવવો જોઈએ ને. સો અહીંયા આપણે પ્રિન્ટ કરાવીએ ગ્રેડ એ. ઓકે. હવે ત્યારબાદ એલ્સ ઇફ 90 કરતા વધારે માર્ક્સ હોય તો પહેલું સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવો. એલ્સ એટલે અથવા, ઇફ એટલે જો, અથવા જો. હવે બીજી કન્ડિશન નાખશું. જો માર્ક્સ 90 ઉપર ના હોય તો બીજી કન્ડિશન ઉપર જશે, એટલે કે અહીં બીજી કન્ડિશન આપણે નાખવાની થશે એલ્સ ઇફમાં. તો હવે આપણે સેમ કન્ડિશન કોપી કરી લઈએ અને અહીં પેસ્ટ કરીને માર્ક્સ આપણે શું નક્કી કર્યા હતા? 75. ઓકે. સો 75 કરતા જો વધારે માર્ક્સ હોય તો 90 ઉપર તો નથી, તો એના કરતા તો ઓછા જશે, તો એ બીજી કન્ડિશન ઉપર જશે. તો બીજી કન્ડિશન એવી છે કે 75 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. 75 ની ઉપર હોય
તો શું મળશે? તો એ આપણે પ્રિન્ટ કરાવવું પડશે સ્ટેટમેન્ટમાં. તો નીચે જઈએ સ્ટેટમેન્ટમાં અને આપણે અહીંયા દેશું ગ્રેડ બી. 90 પર માર્ક્સ નથી તો 75 વાળા કન્ડિશનમાં ગયું. 75માં જો તમારા 75 કરતા વધારે માર્ક્સ હશે તો તમને ગ્રેડ બી મળશે. તો એ અહીં પ્રિન્ટ કરાવી દીધું. ત્યારબાદ થર્ડ કન્ડિશન છે. તો થર્ડ કન્ડિશન એવી છે કે 60 થી ઉપર માર્ક્સ હોવા જોઈએ. હવે 75 થી ઉપર તો તમારા નથી માર્ક્સ, તો બીજી કન્ડિશન તરફ ગયું. તો હવે તમારે પ્રિન્ટ શું કરાવવાનું છે કે 60 થી ઉપર માર્ક્સ હોવા જોઈએ. 60 થી ઉપર હોય તો તમને શું મળશે? તો ગ્રેડ સી મળશે. તો આપણે અહીં લખી દઈએ ગ્રેડ સી. હવે અહીં તમારે 3 કન્ડિશન તમે જોઈ. ફર્સ્ટ હતી કે 90 થી અપ હોવા જોઈએ માર્ક્સ. 90 ઉપર તો હતા નહીં. જો હોત તો ગ્રેડ એ પ્રિન્ટ થઈ જાત ઓટોમેટિક અને ત્યાંથી પ્રોગ્રામ એન્ડ થઈ જાત. પણ હતા નહીં. તો ત્યારબાદ બીજી કન્ડિશન ઉપર ગયા કે માર્ક્સ 75 કરતા ઉપર હોવા જોઈએ. જો 75 ની ઉપર પણ ના હોય માર્ક્સ તો ગ્રેડ બી નહીં મળે. તો તેનાથી નેક્સ્ટ કન્ડિશનમાં જશું. ત્યારબાદ તેના પછીની કન્ડિશન એવી છે કે 60 થી ઉપર હોવા જોઈએ માર્ક્સ. પણ જો 60 કરતા ઉપર ના હોય તો લાસ્ટ કન્ડિશન પ્રિન્ટ થશે અને જો 60 કરતા ઉપર હશે તો ગ્રેડ સી મળી જ જવાનો છે. અને લાસ્ટમાં કાંઈ ના વધે તો એલ્સ લખી દો. એલ્સ બસ. ત્યારબાદ તમારે અહીંયા કન્ડિશન કોઈ નાખવાની જરૂર નથી અહીંયા. તો આ બ્રેકેટ આપણે ક્લોઝ કરી દઈએ. અને હવે પ્રિન્ટએફ લાસ્ટમાં તમારી પાસે શું ઓપ્શન વધે કે કાંઈ માર્ક્સ જ નથી આવતા તમારે, કે કોઈ એવી લાયકાત જ નથી તમારા પાસ થવાની, તો ફેલ થશે. બીજું કાંઈ નહીં થાય. તો ફેલ લખી દીધું અહીંયા. અને હવે ત્યારબાદ આપણે પ્રોગ્રામ રન કરશું. પણ તે પહેલા હું તમને આઉટપુટ કહી દઉં છું. આઉટપુટ આવશે આપણું ગ્રેડ બી. કેમ? કારણ કે માર્ક્સ 75 થી ઉપર હોવા જોઈએ અને આપણે માર્ક્સ ઇનપુટ કર્યા છે 78, તો 75 થી મોટા છે તો ગ્રેડ બી આવશે. તો હવે પ્રોગ્રામ રન કરીએ કે એરર હશે તો એરર આવી જશે. એરર ક્યાંય નથી તો ગ્રેડ બી પ્રિન્ટ થઈને આવ્યું છે. કેમ? 75 થી માર્ક્સ આપણે વધારે ઇનપુટ કર્યા હતા ઉપર એ માટે. પરંતુ જો હું અહીંયા 98 લખું તો ગ્રેડ એ આવશે. આવી ગયો ગ્રેડ એ. પરંતુ જો અહીં હું 90 માર્ક્સ પ્રિન્ટ કરું તો શું આવશે? જોવું છે? ગ્રેડ બી આવશે. કેમ ગ્રેડ બી આવ્યા? મેં તમને લાસ્ટ એપિસોડમાં સમજાવ્યું હતું કે નિશાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નિશાની ઉપર જોઈને જ તમારે ચાલવાનું છે. કે ક્યાંય પણ ભૂલ કરી ગયા તમે તો માર્ક્સ તમારા કપાતા કોઈ નહીં રોકી શકે. હવે તમે નિશાની જુઓ. 90 કરતા વધારે કીધા છે. 90 નહીં, 90 કરતા વધારે. 90 હશે તો પણ ગ્રેડ બી મળશે. ઓકે. હવે જો એની જગ્યાએ હું 50 માર્ક્સ એન્ટર કરું ખાલી તો શું આવશે? થર્ડ કન્ડિશન એવી છે કે 60 ની ઉપર હોવા જોઈએ. 60 ની ઉપર એ નથી. તો ત્યારબાદ ક્યાં જાય છે? ફેલમાં જાય છે. તો ડાયરેક્ટ હવે આઉટપુટમાં તમને શું મળશે? ફેલ મળશે. તો એ પ્રિન્ટ થઈ ગયું ફેલ. હવે ત્યારબાદ તમે સમજો કે હું માર્ક્સ અહીંયા એડ કરું છું. આપણે 75 માર્ક્સ હું એડ કરી દઉં છું અહીંયા. ઓકે. અને અહીંથી હું પ્રોગ્રામ રન કરું છું તો શું મળ્યું? ગ્રેડ સી. કેમ? કારણ કે 75 થી ઉપર માર્ક્સ કીધા છે, 75 નહીં. તો 75 છે એ ગ્રેડ સી માં આવશે તમારે. તો આઈ હોપ કે તમને આમાં સમજ પડી ગઈ હશે એલસીફ લેડરમાં કે કઈ રીતે વર્ક કરે છે. અને પ્રોગ્રામ ના સમજ પડ્યો હોય તો એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ પાછો એકવાર જોઈ લો. એના ઉપરથી પ્રોગ્રામ આવડી જ જશે. સો આઈ હોપ કે વિડીયો તમને સમજાઈ ગયો હશે. સો મળીએ નેક્સ્ટ એપિસોડમાં. એ પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આ વિડીયો હેલ્પફુલ થયો હોય તો આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેમને પણ આ હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.